હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હવે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. વરસાદ પણ ખૂબ સારો એવો આવે છે, તો કઈ ને કઈ ફરસાણ ખાવાની ઈચ્છા થતી હોય તો મેં આજે બટેટા પૂરી બનાવી હતી. સવારમાં બટેટા પૂરી બનાવી હતી. મારી ડોટરને સ્કૂલે લંચમાં પણ લઈ જવાય અને સવારે હું પણ ખાઈ શકું એ રીતે મેં બનાવી હતી. તો બટેટા પૂરી કેમ બનાવી ચાલો જોઈ લઈએ. બટેટા પૂરી બનાવવા માટે મેં બટેટા લઈ લીધા અને છાલ ઉતારી ધોઈ અને એની આવી રીતે પતલી સ્લાઈસ કરી નાખી છે. આપણે જે વેફર પાડવાનું મશીન આવે એનાથી જ કરી છે. હવે એમાં મેં એક લીંબુ નીચોવી દીધું હતું અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી અને આપણે એને 10-15 મિનિટ માટે રેવા દીધું હતું. મેં વરસાદ આવતો હોય ત્યારે તમે શું શું બનાવો છો એ પણ કમેન્ટ કરજો અને મારા વિડીયો કેવા લાગે છે એ પણ કહેતા રહેજો. અને જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. બટેટા પૂરી સાઈડમાં મૂકી દીધી છે. હવે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે. એની અંદર પાણી ઉમેરી અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી લીધું હતું. હવે આપણે બટેટા પૂરી બનાવવાની છે, તો એ માટે મેં પહેલા અહીંયા મરીનો ભૂકો જે ખાંડીને તૈયાર કર્યો હતો એ ઉમેરી દીધો છે. બધા એમ કરે કે પૂરી તેલમાં તળવા મૂકતા જાય અને એના ઉપર થોડો થોડો ભૂકો નાખતા જાય, પણ હું એ રીતે નથી કરતી. અમને લોકોને આમ જ પસંદ છે, તો હું પહેલા જ મિક્સ કરી દઉં છું અને પછી જો એમાં બટેટાની પૂરી એક એક નાખતા જાય, ડુબાડતા જાય. અને મેં બધી જ પૂરી તળી લીધી હતી વારાફરતી કરીને. આ એકદમ ક્રિસ્પી અને એવી મેં બનાવી છે. તમે પણ જરૂર ટ્રાય કરજો અને કહેજો કે બને એ. આ પૂરી સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા હારે ખાવાની ખૂબ મજા પડે છે. ઘણા ચટણી સાથે પણ ખાતા હોય, પણ મને તો ચા જોડે જ ખાવાની મજા આવે છે. તો જો મેં મરચા પણ તળી લીધા છે જોડે. ચાલો હવે ખાવાનું હું શરૂ કરી દઉં. જો તમને મારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરી શેર કરતા રહેજો.